નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે। 2026માં હાઈસ્કૂલ પૂરી કર્યા પછી ટેકનોલોજીના ફિલ્ડમાં કયો રસ્તો પકડવો એ એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ છે, ખરું ને? સ્ક્રીન પર દેખાતા આ ડાયનામિક એનિમેશનની જેમ જ આજે આપણે આ બે શાનદાર કરિયર ઓપ્શન્સ વચ્ચેની જબરદસ્ત સફર કરવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। હવે તમારા મનમાં સૌથી મોટો સવાલ એ જ હશે કે બીસીએ કે બીટેક, આખરે આ બંનેમાંથી બાજી કોણ મારશે? ટેક પ્રોફેશનલ બનવાનું સપનું જોતા હો તો આ ડિસિઝન લેવું ક્યારેક બહુ કન્ફ્યુઝિંગ લાગી શકે છે, પણ સાચી માહિતી હોય તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। આજે આપણે આ જ મૂંઝવણ દૂર કરવાના છીએ। ઓકે, તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા ટોપિક્સ કવર કરવાના છે। આપણી સામે આ રોડમેપ છે: ધ 2026 ટેક બૂમ, બીસીએ ડિગ્રીની સમજ, બીટેક કમ્પ્યુટર સાયન્સનું ડીકોડિંગ, બંનેની સીધી ટક્કર, કરિયર અને સેલેરી, અને લાસ્ટમાં સાચો રસ્તો કેવી રીતે શોધવો। તો સૌથી પહેલા વાત કરીએ સેક્શન 1 વિશે, ધ 2026 ટેક બૂમ। અહીં સ્ક્રીન પર ઉપર તરફ જતો આ ગ્રાફિકલ એરો સ્પષ્ટ બતાવે છે કે 2026માં ભારતનું આઈટી સેક્ટર બિલકુલ આસમાને આંબી રહ્યું છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે કે વાત ના પૂછો। કુશળ ટેક પ્રોફેશનલ્સની અત્યારે સૌથી વધુ જરૂર છે, એટલે ધોરણ 12 પછી આ ડિગ્રી પસંદ કરવી ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। હવે આગળ વધીએ સેક્શન 2 તરફ। બીસીએ ડિગ્રીને થોડી અનપેક કરીએ। બીસીએ એટલે કે બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ, આ સોફ્ટવેર ડેવલપમેન્ટ અને પ્રોગ્રામિંગ પર ફોકસ કરતો 3 વર્ષનો અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે। એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું, તમે જો વિકિપીડિયા પર બીસીએ સર્ચ કરશો ને તો એ જનરલી તમને આઈટી ડિગ્રીના પેજ પર રીડાયરેક્ટ કરશે, પણ આપણા ભારતમાં આ એક અત્યંત સ્પેશિયલાઇઝ્ડ અને પ્રેક્ટિકલ તાલીમ આપતો 3 વર્ષનો પાવરહાઉસ કોર્સ છે। અહીં સ્ક્રીન પર પોપઅપ થતા આ આઇકોન્સ જુઓ। આ બતાવે છે કે બીસીએના મેઇન સબ્જેક્ટ્સ કયા છે। એમાં સી, જાવા, પાયથોન જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ, ડેટાબેઝ મેનેજમેન્ટ અને વેબ ડેવલપમેન્ટ શીખવા મળે છે। જેમને ભારેખમ એન્જિનિયરિંગ થિયરીમાં પડ્યા વગર સીધું પ્રેક્ટિકલ નોલેજ જોઈએ છે ને, એમના માટે આ ઓપ્શન બિલકુલ પરફેક્ટ છે। ચલો હવે શિફ્ટ થઈએ સેક્શન 3 પર અને બીટેક કમ્પ્યુટર સાયન્સને ડીકોડ કરીએ। બીટેક એટલે બેચલર ઓફ ટેકનોલોજી। અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, આ માત્ર કોઈ સોફ્ટવેરનો કોર્સ નથી, પણ પૂરા 4 વર્ષની હાર્ડકોર એન્જિનિયરિંગ ડિગ્રી છે। આમાં સોફ્ટવેર ડેવલપમેન્ટની સાથે કમ્પ્યુટર સિસ્ટમ્સ અને એલ્ગોરિધમ્સનું ઘણું ઊંડું એટલે કે ડીપ થિયોરેટિકલ નોલેજ આપવામાં આવે છે। બીટેકના સિલેબસમાં ડેટા સ્ટ્રક્ચર્સ, એલ્ગોરિધમ્સ અને સ્ક્રીન પર ફરતા આ ગિયર્સની જેમ જ જટિલ કમ્પ્યુટર આર્કિટેક્ચર અને એઆઈ જેવા વિષયો આવે છે। એકચ્યુઅલી આ ડિગ્રી ખાસ એવા સ્ટુડન્ટ્સ માટે છે જેમને અઘરા ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મજા આવે છે। ઓકે, હવે આવી ગયો છે સેક્શન 4, ધી હેડ ટુ હેડ મેચઅપ, એટલે કે સીધી ટક્કર। અહીં સ્ક્રીન પર દોડતા આ પાત્રો જુઓ, એ સ્પષ્ટ કરે છે કે બંને વચ્ચે એક બહુ મોટો તફાવત છે: ટાઈમ। બીસીએ 3 વર્ષનો કોર્સ છે, જ્યારે બીટેક 4 વર્ષનો। આ 1 વર્ષનો ગેપ છે ને, એ નક્કી કરે છે કે તમે કેટલી જલ્દી ભણવાનું પૂરું કરીને જોબ માર્કેટમાં એન્ટ્રી મારી શકો છો। હવે એડમિશનની વાત કરીએ। જો તમારે બીટેક કરવું હોય તો સાયન્સ બેકગ્રાઉન્ડ હોવું મસ્ટ છે, એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ। અને હા, જેઈઈ જેવી અઘરી એન્ટ્રન્સ એક્ઝામ પણ પાસ કરવી પડે। એની સામે બીસીએમાં તમે કોમર્સ કે આર્ટ્સમાંથી હો તો પણ ચાલે, અને એમાં ખાલી બેઝિક લેવલના મેથ્સની જરૂર પડે છે। છે ને એકદમ ફ્લેક્સિબલ। ખર્ચની વાત તો કરવી જ પડે। જુઓ, બીસીએ સામાન્ય રીતે થોડો સસ્તો ઓપ્શન છે। એની ફી વાર્ષિક 20,000થી 2.5 લાખ આસપાસ હોય છે, જ્યારે 4 વર્ષની બીટેક ડિગ્રીનો ખર્ચો સામાન્ય રીતે આની સરખામણીમાં ખાસ્સો એવો વધારે હોય છે। આ ટેબલ જોશો એટલે પિક્ચર એકદમ ક્લિયર થઈ જશે। ત્રાજવા સમાન આ મુકાબલો બતાવે છે કે બીસીએનો મેઇન ફોકસ સોફ્ટવેર અને એપ્લિકેશન્સ પર છે, જ્યારે બીટેકનો ફોકસ એન્જિનિયરિંગ અને સિસ્ટમ્સ પર છે। મતલબ કે એવું નથી કે કોઈ એક ડિગ્રી બીજી કરતાં બેસ્ટ છે, પણ આ બંને સંપૂર્ણપણે અલગ અલગ ટાઈપના સ્ટુડન્ટ્સ માટે ડિઝાઇન કરેલા કોર્સ છે। ચાલો હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર આવીએ, સેક્શન 5, કરિયર સ્કોપ અને સેલરી। સ્ક્રીન પર વધતો આ બાર ચાર્ટ જુઓ। એ બતાવે છે કે સ્ટાર્ટિંગ સેલરી બીસીએ ગ્રેજ્યુએટ્સ માટે વાર્ષિક 3થી 8 લાખ રૂપિયા સુધી હોય છે, અને બીટેક માટે એ 4થી 15 લાખ સુધીની હોઈ શકે છે।
હા, બીટેકનું સ્ટાર્ટિંગ પેકેજ કદાચ થોડું વધારે હોય, પણ એ વાત પાકી છે કે બંને રસ્તાઓ તમને બહુ જ શાનદાર અને પૈસાવાળી આઈટી કરિયર તરફ લઈ જાય છે. હવે સવાલ એ થાય કે નોકરી કઈ મળશે? તો જુઓ, BCA કરીને તમે સોફ્ટવેર ડેવલપર કે ડેટા એનાલિસ્ટ બની શકો. બીટેકથી AI એન્જિનિયર કે ક્લાઉડ આર્કિટેક્ટ જેવી પોસ્ટ મળે. અને સૌથી સારી વાત એ છે કે બંને કોર્સ પૂરા કર્યા પછી જો આગળ ભણવું હોય તો MCA કે MBAના રસ્તા બંને માટે ખુલ્લા છે. સ્ક્રીન પર લખેલી આ લાઇન બરાબર વાંચજો. બહુ પાવરફુલ વાત છે. 2026માં ઇન્ડસ્ટ્રીને ફક્ત તમારી ડિગ્રીના નામથી કોઈ ફરક નથી પડતો. એમને જોઈએ છે તમારી પ્રેક્ટિકલ સ્કિલ્સ, કોડિંગની આવડત અને તમારો ઇન્ટર્નશિપનો અનુભવ. એક સ્માર્ટ અને સ્કિલ્ડ BCAનો સ્ટુડન્ટ એક સામાન્ય બીટેકના સ્ટુડન્ટને પણ ઇન્ડસ્ટ્રીમાં આરામથી પાછળ પાડી શકે છે. બિલકુલ સાચી વાત છે આ. તો ફાઇનલી સેક્શન 6 તમારા માટે સાચો રસ્તો કેવી રીતે શોધવો? આ ડિસિઝન લેતી વખતે ખાલી આ 3 લોજિકલ સ્ટેપ્સ ધ્યાનમાં રાખો. પહેલું, પોતાની જાતને પૂછો કે શું તમે અઘરા મેથ્સ અને ફિઝિક્સ સાથે કમ્ફર્ટેબલ છો? બીજું, તમને પ્રેક્ટિકલ કામ કરવું વધારે ગમે છે કે ડીપ થિયરી ભણવી? અને ત્રીજું, કોર્સનો સમય અને તમારું બજેટ. બસ આટલું વિચારશો એટલે તમને તમારો સાચો રસ્તો આપોઆપ મળી જશે. તો મિત્રો, જતા એક વિચારવા જેવો સવાલ. એપ્લિકેશન્સ કે એન્જિનિયરિંગ? તમે તમારું ભવિષ્ય કઈ રીતે કોડ કરવા માંગો છો? આશા છે કે આજે સ્ક્રીન પર જોયેલા એનિમેશન્સ અને આ બધા ફેક્ટ્સ તમને સાચું ડિસિઝન લેવામાં મદદ કરશે. બસ નવી વસ્તુઓ શીખતા રહો અને આગળ વધતા રહો. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.